વડોદરા શહેરના બીબીસી રોડ પર એરિસ કોમ્પ્લેક્સમાં સંસ્કૃતિ નામની કપડાની દુકાનમાં વરસાદમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાવવામાં આવી રહ્યું છે। જો કે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગયું હતું, જ્યાં ફોર્મ મારીને આગ પર કાબૂ મેળવ્યો હતો। લોકટોળાને પગલે પોલીસે આવી પહોંચતા લોકટોળાને વિખેરી નાખ્યા હતા। જો કે સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। તેમના દ્વારા હર હંમેશ સહાયનીય કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે બીપીસી રોડ પર સંસ્કૃતિ નામ છે દુકાનનું, અલકાપુરી એરિયામાં આવી છે અને સવારે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી। તો ફાયર બ્રિગેડવાળાને આપણે ફોન કર્યો અને આગ આવીને થોડી અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે। નુકસાન થોડું ફર્નિચરને થયું છે, કોમ્પ્યુટરને ફર્નિચરને। હવે થોડું અંદર જઈએ પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે। વડીવાડી ફાયર સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમ દ્વારા કોલ આપવામાં આવેલ કે એરિસ કોમ્પ્લેક્સ નેપચ્યુન ટાવરની સામે પ્રોડક્ટિવિટી રોડ પર આગ લાગેલ છે। તો સ્થળ પર ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલ કે એક કપડાની દુકાનમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય, જે અમે આવ્યા પછી આગ કાબૂમાં લઈ દીધેલ છે। કોઈ જાનહાનિ નુકસાન થયેલ નથી।